મહાનગરપાલિકાઓ રખડતા શ્વાનના ખસીકરણ પાછળ લાખો રૂપિયા વેડફે છે, પરંતુ સ્થિતિ સુધરવાનું નામ નથી લઈ રહી. આજની તારીખે પણ રખડતા શ્વાનનો આતંક યથાવત છે. રખડતા શ્વાન રસ્તે જતા બાળકો, વૃદ્ધો પર હુમલો કરે છે. કેટલીક વખત તો આ હુમલો જીવલેણ સાબિત થાય છે. અને સુરત તો જાણે ક્રાઇમ કેપિટલની જેમ શ્વાનોના કરડવાનું પણ હબ બની ગયું છે. તેવી અવારનવાર ઘટનાઓ સુરતમાં બનતી રહે છે. ત્યારે ભેસાણ વિસ્તારમાં એક પરપ્રાંતીય પરિવારનો બાળક એક ઘરની બહાર રમી રહ્યો હતો. 4 વર્ષનો બાળક બહાર રમી રહ્યો હતો, ત્યારે રખડતા શ્વાને તેના પર હુમલો કરી નાખ્યો. રખડતા શ્વાનના જીવલેણ હુમલામાં બાળકના મોઢાના ભાગે અને ગળાના ભાગે ગંભીર ઈજા થતાં તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. બાળકના પરિવારને ઘટનાની જાણ થતાં તરત તેઓ દોડી આવે છે અને સદનસીબે મોટી દુર્ઘટના ટળે છે. પરંતુ બાળકના મોઢાના ભાગે શ્વાને બચકા ભરતા તેને ગંભીર ઈજાઓ થઈ છે. હોસ્પિટલમાં જ્યારે તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો ત્યારે બાળકનો પરિવાર એ તંત્ર સામે રોષ ઠાલવી રહ્યો છે. કારણ કે એક તરફ લાખો રૂપિયા મહાનગરપાલિકાઓમાં ખર્ચાતા હોય છે, અવારનવાર ખસીકરણ પાછળ એ રૂપિયા વેડફાતા હોય છે, પરંતુ હજુ પણ રાજ્યની કોઈ એવી જગ્યા નહીં હોય જ્યાં રખડતા શ્વાનનો આતંક નહીં હોય. ત્યારે આ રખડતા શ્વાનના આતંકથી રાજ્યના લોકોને મુક્તિ ક્યારે મળશે તે મોટો સવાલ છે. સાંભળો બાળકના પરિવારે તંત્ર વિરુદ્ધ રોષ ઠાલવતા શું કહ્યું. आपका नाम क्या है? रेखा कुमारी, रेखा बेन, आप कहाँ पे रहते हो? बेस्तान गणेश नगर में। आपके बच्चे का नाम अंश कुमार। है? अंश कुमार, कितने साल की उम्र? 4 साल का। क्या हुआ था बच्चे को? कुछ नहीं, कुत्ते काटा है। कितने कुत्ते ने काटा? एक ही कुत्ता काटा है। वहाँ कितने ऑलरेडी कुत्ते हैं? अब इतना गिनती थोड़ी की है। 10-12 कुत्ता है वहाँ। आपके बच्चे क्या करता था? वहीं बैठ के अभी खेल रहा था। गेट मतलब रूम है और गेट के बाहर बैठ के तब तक वो आया, यहीं पूरा पकड़ लिया। फिर आप कौन से 108 लेके सिविल? और वो छोटा हॉस्पिटल पे ले गए थे, वहाँ सिविल में, उसके बाद यहाँ आए लेके। आपका नाम क्या है? कमल कुशवाहा। आपके बच्चे का नाम? अंश कुशवाहा। फिर क्या हुआ? वो कुत्ता काटा, मैं ड्यूटी था, मालूम पड़ा तो मैं आया, सिविल लेके गया, सिविल से यहाँ आया, कितने कुत्ते थे? एक कुत्ता काटा। अभी यूपी के बिहार के हो? बिहार का ये बेस्तान में कौन सी जगह था? गणेश नगर। आप क्या कहना चाहोगे, तंत्र को क्या है कहना? यही कहना चाहूंगा कि उसको पकड़ना चाहिए, वो पागल कुत्ता है। आपके बच्चे की उम्र कितने साल की? 4 साल। कहाँ काटा है आपके बच्चे? कितने बच्चे बचे? कितने बच्चे बच के बने? हाँ, कहाँ काटा है? एक ही जगह काटा, वहीं